પછી પલકે મને હાથ જોટાવીને મારામાં નખ માર્યો અને મને ધોલ મારી. એટલે પછી મારાથી રહેવાનું ને મેં તો 2 વર્ષ ત્યાં એટલો પ્રેમ કરું છું, એટલું હાંચવું છું, તો મારા ઉપર મને હાથ ઉઠાવ્યો. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ તમને ખબર જ હશે કે મિસ્ટર ધમુ અને પલકના આધારે ઘણા બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમે મિસ્ટર ધમુને તો ઓળખતા થશો. મિસ્ટર ધમુને એમ કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામની અંદર એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. અને વ્લોગના વિડીયો પણ સુપર હિટ બનાવે છે દોસ્તો. અત્યારે હાલ મિસ્ટર ધમુએ એવો ખુલાસો કર્યો છે કે મેં પલક સાથે છૂટાછેડા પણ કરી નાખ્યા છે દોસ્તો. તો આની પાછળનું કારણ શું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. અને મિસ્ટર ધમુ એવું પણ બોલી રહ્યા છે કે મને પલકે લાફાનો ઘા કર્યો હતો, એટલી બધી સાસુ છતાં એટલો બધો પ્રેમ કરું છતાં એમ કહેવાય છે કે મારા માથે લાફાનો ઘા કર્યો હતો દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને એમ કહેવાય છે કે મિસ્ટર ધમુએ નવા ખુલાસાઓ પણ કર્યા છે. મિસ્ટર ધમુ એવું પણ બોલે છે કે મારી પાસેથી પૈસા ઘણા બધા લઈ જાય છે અને વાપરે છતાં એમ કહેવાય છે કે રિસાઈ જાય છે. અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને મિસ્ટર ધમુએ એ પણ કીધું છે કે હું એની મમ્મીના ઘરે પણ મૂકી આવ્યો હતો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો મિસ્ટર ધમુનું એવું કહેવું છે કે મારે પલક સાથે છૂટાછેડા કરી દેવા છે. તો શું છૂટાછેડા થઈ ગયા છે કે નથી થઈ ગયા, કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી જય વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય.